શહેરા માર્કેટિંગ યાર્ડનો મુખ્ય ગેટ ધરાશાયી, ઘાસચારો ભરેલી ટ્રક અથડાતા સર્જાયો અકસ્માત. પંચમહાલના શહેરા માર્કેટિંગ યાર્ડ ખાતે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. યાર્ડમાં પ્રવેશ કરી રહેલી એક ટ્રક મુખ્ય ગેટ સાથે અથડાતા આખો ગેટ પાયામાંથી ઉખડીને ટ્રક પર ખાબક્યો હતો. ગેટનો તોતિંગ કાટમાળ ટ્રકની કેબિન પર પડતા કેબિનમાં સવાર ડ્રાઈવર અને અન્ય કર્મચારીનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેરા તાલુકા મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માર્કેટિંગ યાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર સાથે પશુઓનો ઘાસચારો ભરીને આવી રહેલી એક ટ્રક અથડાતા સિમેન્ટ કોન્ક્રીટનો બનેલો વિશાળ ગેટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. ટ્રક પર ઘાસચારાનો જથ્થો નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું હતું. જ્યારે આ ટ્રક યાર્ડના મુખ્ય ગેટમાંથી પ્રવેશવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે ટ્રકના ઉપરના ભાગે ગેટનો બીમ અડી ગયો હતો. ચાલકે ટ્રક આગળ વધારતા સિમેન્ટ અને કોન્ક્રીટથી બનેલો ભારેખમ ગેટ પાયામાંથી ઉખડી પડ્યો હતો અને સીધો ટ્રકની કેબિન ઉપર ખાબક્યો હતો. ગેટ ધરાશાયી થતાં જ મોટો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગેટનો મોટો હિસ્સો ટ્રકની કેબિન અને આગળના ભાગ પર પડ્યો હોવા છતાં સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા પહોંચી નથી. તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જો કે માર્કેટિંગ યાર્ડની મિલકતને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. મુખ્ય ગેટ ધરાશાયી થવાને કારણે માર્કેટિંગ યાર્ડ 1 થી 1.5 કલાક સુધી વેપારીઓ તેમજ અન્ય વાહનોની અવરજવર અટકી પડી હતી. ઘટનાની જાણ થતાં જ યાર્ડના સત્તાધીશો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.